તમારે પણ તમારા વોટ્સઅપના બેકગ્રાઉન્ડમાં તમારો ફોટો મૂકવો હશે એ પણ તમે જોઈ શકો છો. બીજા પણ તમે અલગ અલગ ફોટા મૂકી શકો છો. એ પણ તમે હાવ આસાનથી જ તમારો ફોટો મૂકી શકો છો. તો હાલો તમને ફટાફટ શીખવું. તો પહેલા તમારા મોબાઈલની અંદર તમારા એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. એપ્લિકેશન ઓપન કર્યા બાદ નીચે તમને 3 ઓપ્શન જોવા મળતા હશે. એમાંથી તમારે છેલ્લા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો અહીં તમને 2 ઓપ્શન જોવા મળતા હશે. એમાંથી તમારે ફૂલ સાઇઝનો એક ઓપ્શન જોવા મળતો હશે. એની ઉપર તમને એક પ્લસનો આઇકન જોવા મળશે. એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલની ગેલેરી ઓપન થઈ જશે. ત્યાંથી તમારે જે ફોટો સિલેક્ટ કરવાનો એ ફોટો ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ એ ફોટો અહીંયા સેટ થઈ જશે. હવે તમારે એક પરમિશન અલાઉ કરવાની છે. તો ઉપર જ તમને એક પરમિશન જોવા મળતી હશે. એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમારા મોબાઈલના સેટિંગમાં તમને લઈ જશે. ત્યાંથી તમારે એક પરમિશન અલાઉ કરી દેવાની. જો તમે પરમિશન અલાઉ કરશો એટલે ડાયરેક્ટ તમારા વોટ્સઅપના બેકગ્રાઉન્ડમાં તમને ફોટો જોવા